હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું કે આપણે બીચ તરફથી નીકળી ગયા છે, વનમાં પહોંચી ગયા છે. આ છે વનનું મંદિર. અહીંયા ભગવાન કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્ન થાય છે. ત્યારબાદ આપણે નીકળી ગયા હતા વનને એક્સપ્લોર કરવા માટે. તમે જોઈ શકો છો, આ છે વન. ત્યારબાદ આપણને ઘણી જૂની અને પ્રાચીન વસ્તુ પણ જોવા મળે છે. ઘણી પ્રાચીન લિપિઓ પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો. આ વનમાં એક આપણને મંદિર પણ જોવા મળે છે. તે આસ્થાનું પ્રતીક કહેવામાં આવે છે. આ છે નરસિંહ મહેતાનું મંદિર. તેમ આપણે ધીમે ધીમે આગળ વધીએ, આપણને ઘણું જોવા અને શીખવા મળશે. क्या बोल रहा है? उबला हुआ अंडा मांग रहा है. ત્યારબાદ આ કઈ ભાષામાં લખેલું કાંઈ ખબર નથી. આપણને એક આ ખાઈ જોવા મળે છે. ત્યારબાદ આપણે પહોંચી ગયા હરિદ્વાર. એટલે ઓલું હરિદ્વાર નહીં હો, આ હરિદ્વાર, હરિનો દ્વાર. ગાઈસ, લિટરલી ખૂબ જ મસ્ત નજારો હોય. અલગ અલગ પ્રકારના વૃક્ષો આવેલા છે અને મસ્તનું બધું. ત્યારબાદ ભાવેશભાઈ કંઈક બતાવવા માંગે કે આ જગ્યા ખૂબ જ મસ્ત છે. અત્યારે તો બંધ છે, કેમ કે અમુક કારણસર બંધ રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે ઉપરના મંદિર તરફ જઈએ. ભાવેશભાઈનું એવું કહેવાનું હતું કે આ જગ્યા છે વન, એક લવ સ્પોટ કહેવામાં આવે છે. અહીંયા બધા કપલ બેસવા માટે આવે છે. ત્યારબાદ આપણને એક આ માતાનું ફેસ બનાવેલું જોવામાં આવે છે. આ સાઈડ આપણને પથ્થરમાં બનાવેલા નાના મંદિરો પણ જોવા મળે છે અને પ્રાચીન કાળનો અનુભવ થાય છે. ગાઈઝ, આ જગ્યા ખૂબ જ મસ્ત છે. જો તમે કોઈ હજી સુધીમાં વિઝિટ ના કરી હોય તો એકવાર વિઝિટ કરજો. ખૂબ જ મસ્ત. ત્યારબાદ ભાવેશભાઈ એમ કહેતા હતા કે ઉપરની તરફ એક બોટમાં બનાવેલું મંદિર છે. તો ચાલો હું તમને બતાવું. અહીંયાથી તમને નેચરનો ખૂબ જ મસ્તનો અનુભવ થશે. ત્યારબાદ આ છે અહીંનું બોટમાં બનાવેલું મંદિર. તમે જોઈ શકો છો. આ તમે બધી જ બાજુ જોઈ શકો છો કે આ છે ફરતીકોર વન. અને આ ખૂબ જ મસ્તનું હોય ગાઈઝ. આપણને ફરતીકોર વન અને ખાઈ જોવા મળે છે. ત્યારબાદ આ આપણને પથ્થરની અંદર બનાવેલા મંદિરો પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો. ખૂબ જ મસ્તના અને સરસ છે. આની કારીગરી મસ્ત કરેલી. આ જગ્યાએ આપણને રાવણનું વધ કર્યું ભગવાન રામે તે જોવા મળે છે. અહીંયા એક અશોક ચક્ર પણ જોવા મળે છે. ગાઈઝ, આ છે નરસિંહ મહેતાનું મંદિર, જ્યાં ભગવાન કૃષ્ણ અને સુદામાનો પણ એક ચિત્ર જોવા મળે છે. ત્યારબાદ આપણે પણ દીપકભાઈ અને ભાવેશભાઈની પાછળ નીકળી ગયા. તમે જોઈ શકો છો. ખૂબ જ જૂનું અને રાજાના વખતનું કહેવામાં આવે છે. આ બધું રાજાએ બનાવેલું છે. અને અહીંના ઘણા લોકો મુજબ કહેવામાં આવે છે કે આ બધું ભગવાન કૃષ્ણના સમયનું છે. કે તમે જોઈ શકો છો. ખૂબ જ જૂનું કહેવામાં આવે છે.
ત્યારબાદ આપણને એવું જોવા મળે છે કે આ ભગવાન કૃષ્ણ અહીંના રાજા હોય ને આ એનો કિલ્લો હોય ફરતી કોર તમે જોઈ શકો છો. ત્યારબાદ આ એક કુંડ જોવા મળે છે અહીંયા, જ્યાં ભગવાન કૃષ્ણ સ્નાન કરતા એવું કહેવામાં આવે છે અહીંના આસ્થા પ્રમાણે. ત્યારબાદ આ તમે જોઈ શકો છો ખૂબ જ જૂનું માનવામાં આવે છે અને જોવા મળે છે. બધી જગ્યાએ ખૂબ જ જૂની વસ્તુના અનુભવો થાય છે. ત્યારબાદ આપણે મેળામાં પહોંચી ગયા છે ગાઈસ. આ ફરતીકોર મેળો જોવા મળે છે અને ખૂબ જ અલગ જ વાઇબ આવે છે, ખૂબ અલગ જ અનુભવ થાય છે. આ સાઈડ આપણને માધવપુર લખેલું જોવા મળે છે, જે ખૂબ જ મસ્ત છે. આપણે તો ત્યાં જવાનું હતું જ્યાં ફન થતો હોય, આપણે પહોંચી ગયા છે ફન કરવા માટે. આ તમે જોઈ શકો છો આ બધું ચકડોળ ને બધું ગોઠવેલું છે. ત્યારબાદ આપણે અંદરની તરફ પહોંચી ગયા છે. ખૂબ જ ભીડ જોવા મળે છે. આપણે ટિકિટ લઈને નીકળી ગયા હા રાઈડ કરવા માટે. આ હે રાઈડ ગાઈઝ. આપણને ખૂબ જ બીક લાગે હવે જ શું થાય છે. ગાઈઝ બીક લાગે હવે ઉતરાય એમ નથી આપણાથી. કાંઈ વાંધો નહીં, ડર કે આગે જીત હે, આઈલા રાખે હવે. આપણે નીચે ઉતરી ગયા અને ત્યારબાદ આપણે લઈ લીધી છે બીજી રાઈડની ટિકિટ લઈને આપણે નીકળી ગયા બીજી રાઈડ કરવા માટે. પહોંચી ગયા હે, હમણાં આપણો વારો આવી ગયા. એટલી આમાં બીક નથી લાગતી મને જેટલી. ગાઈઝ આપણે બેસી ગયા અને રાઈડ થઈ ગયા ચાલુ. આમાં એટલી કંઈ બીક નથી લાગતી મને જેટલી, પણ મજા આવે. તમે જોઈ શકો છો ફરતીકોર વ્યૂ કેવો મસ્તનો હોય, આમ એક નંબર. આમ ફરતીકોર જોવાથી આમ કંઈક અલગ જ વાઇબ આવે. આમ ફરતીકોર ખૂબ જ મસ્ત જોવા મળે. તમે જો આમ જન્નત જેવું અહેસાસ થાય. તો ગાઈઝ અહીંયા પૂરું થાય છે અને આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે. આપણે જય દ્વારકાધીશ બોલીને બહાર પહોંચી ગયા છે ગેટ તરફ અને આપણે રોડ તરફ ચડી ગયા છે. તમે જોઈ શકો છો. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.